વડોદરાના દાંડિયા બજાર રાવપુરામાં વરસાદ, ફતેગંજ માંજલપુરમાં વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ, નીઝર અને કુકરમુંડામાં વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી. યાત્રાધામ શામળાજીમાં વરસાદ, અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર. પાટણના રાધનપુર શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ, સાતુન, કમાલપુર, કલ્યાણપુર, મોટી પીપળીમાં વરસાદ. સુરત શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉપરવાસમાં વરસાદને લઈ સુરતની કીમ નદી બે કાંઠે, નદી પરનો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ. પાણીના ભારે પ્રવાહને લઈ કીમથી નેશનલ હાઈવે જવાનો રસ્તો બંધ થયો. વડોદરાના કરજણમાં પવન સાથે ભારે વરસાદ, તાલુકાના કંડારી, બામણગામમાં, જૂની, જીથરડી, ધાબટ જેવા ગામોમાં વરસાદ. ભરૂચના જંબુસરમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. દાહોદના દેવગઢ બારિયામાં વરસાદી માહોલ જામ્યો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. કાપડી, ડાંગરિયા, ભુવાલ, મેનંદ્રા, રેબારી, જૂના બારિયામાં વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ રહેશે. 4 સિસ્ટમ સક્રિય થતા 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી. છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં અત્યંત વરસાદનું રેડ એલર્ટ. સાબરકાંઠામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. અરવલ્લીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને સુરતમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું. વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી. મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે. 6 થી 10 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડવાની આગાહી. દમણનો દરિયો તોફાની બન્યો. અમાસની ભરતીમાં ઊંચા મોજા ઉછળ્યા. 15 થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા. દરિયા કિનારે નમો પથ પર આહલાદક દ્રશ્યો સર્જાયા. દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો. ડેમની જળસપાટી 313 ફૂટથી વધીને 326.44 ફૂટે પહોંચી. ડેમ ગત વર્ષ કરતાં 10 ફૂટ વધુ ભરાયો. પ્રતિબંધ હોવા છતાં દરિયામાં માછીમારી કરતા 6 સામે કાર્યવાહી. સલાયાના દરિયામાં માછીમારી કરતા હતા. જાહેરનામાના ઉલ્લંઘન બદલ પોલીસે કાર્યવાહી કરી. જૂનાગઢમાં સાવજ ડેરીના ડિરેક્ટર રાજુ બોરખતરિયાએ ચેરમેન દિનેશ ખટારિયા સામે આક્ષેપ કર્યા. ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે પણ આક્ષેપ કર્યા. કહ્યું, ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે. પાર્ટીમાં નવા આવેલા જૂના પર સવાલ. આણંદમાં રાહુલ ગાંધીએ જિલ્લા શહેર પ્રમુખોને 3 લેસન આપ્યા. વોટર લિસ્ટની ચકાસણી કરવા સૂચન આપ્યું. કહ્યું, ઓબીસીને મુખ્ય ધારામાં લાવવાની જવાબદારી આપણી છે. સંગઠન મજબૂત કરવા વીટો પાવર વાપરવાની છૂટ. ગંભીરા બ્રિજના પીડિતોને રાહુલ ગાંધીને મળતા અટકાવાયા. રકઝક બાદ પીડિતોને મળવા દેવાયા. હેમાંગ રાવલે કહ્યું, સત્તા કોઈ દિવસ કાયમ નથી રહેતી. ગરીબોની હાય ન લો. આણંદમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ કહ્યું, દૂધ ઉત્પાદકોના પ્રશ્નો માટે દૂધ હિતરક્ષક મંચ બનશે. દૂધ ઉત્પાદકોના મુદ્દાને સંસદમાં રાહુલ ગાંધી ઉઠાવશે. આંદોલન થશે તો રાહુલ ગાંધી આંદોલનમાં પણ જોડાશે. રાહુલ ગાંધીની મુલાકાત પર જયરાજસિંહે કહ્યું, કોંગ્રેસમાં પ્રાણ પૂરવાને બદલે કોંગ્રેસને જ ફૂંકી નાખશે રાહુલ ગાંધી. જિલ્લા પ્રમુખ નક્કી કરવા દિલ્હીથી લોકોને મોકલ્યા. રાહુલ ગાંધી ગમે તેટલી વાર ગુજરાત આવે, કંઈ થવાનું નથી.
અમરેલીમાં એમએલએના પુત્ર પર દુષ્કર્મનો આક્ષેપ. મારા પુત્રને આમાં કંઈ લેવા દેવા ન હોવાના એમએલએ જેવી કાકડિયાની પ્રતિક્રિયા. મારી રાજકીય કારકિર્દીને બદનામ કરવાનું કાવતરું હોવાનું નિવેદન. એમએલએ પુત્ર અને બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પર છે આક્ષેપ. જૂનાગઢની કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલિયાએ અધિકારીને ધમકી આપી. અંડરબ્રિજની ધીમી કામગીરીને લઈ રોષ ભભૂક્યો. પ્રમુખે કહ્યું 2 મહિનામાં કામ પૂર્ણ નહીં થાય તો ધોકાવાળી થશે. મહેસાણા અર્બન બેંક ચૂંટણીની 8 બેઠકો માટે 26 ઉમેદવાર ચૂંટણી મેદાને. પેટા ચૂંટણીમાં બિનહરીફ ફોર્મ્યુલા નિષ્ફળ રહ્યો. વિશ્વાસ વિકાસ પેનલ ચૂંટણી મેદાને. પ્રજાનો અવાજ એમ 3 પેનલ ચૂંટણી મેદાને. નિવૃત્ત શિક્ષકોની જગ્યાએ બેરોજગાર શિક્ષકોની ભરતીની માંગ. ઉમેદવારોએ કહ્યું અહીંયા અમે નોકરી માટે આંદોલન કરીએ છીએ. નિવૃત્ત શિક્ષકોને પેન્શન આવે છે, તેમને રોજગારની જરૂર નથી. નિવૃત્ત શિક્ષકોની ભરતી વિવાદમાં કોંગ્રેસ નેતા મનીષ દોશીએ કહ્યું સરકાર દર વખતે ખાતરી જ આપે છે, વાત સાંભળવાના બદલે લાઠીઓ આપે છે. સરકાર કાયમી શિક્ષકો આપવા માંગતી નથી. નિવૃત્ત શિક્ષકોની ભરતી વિવાદમાં કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે કહ્યું ગુજરાતના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે. રોજગારી આપવી જોઈએ, તેને નથી આપતા. શિક્ષણ વિભાગના તગલખી નિર્ણય સામે ભારોભાર રોષ. શાળામાં શિક્ષકોની ઘટ. જ્ઞાન સહાયકો ન મળતા હોવાનું રટણ. વર્ષ 2023માં ટેટ ટાટના 99,000 ઉમેદવારો પાસ થયા છે. નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈ શાળા સંચાલક મંડળની સરકાર સામે નારાજગી. શાળા સંચાલક મંડળની સરકારને પત્ર લખીને રજૂઆત. બેરોજગાર શિક્ષકોની ભરતી કરવા પત્ર લખીને માંગ. શાળા સંચાલક મંડળ પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું 2011 પછી કાયમી શિક્ષકોની ભરતી નથી કરાઈ. 20 કરતાં ઓછા વિદ્યાર્થીવાળી શાળા મર્જ કરવામાં આવશે. પંચમહાલ જિલ્લામાં શાળાઓનું લિસ્ટ તૈયાર કરાયું. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કામગીરી ન કર્યાનો ઉલ્લેખ. રાજકોટનો લોકમેળો અને ખાનગી મેળો માર્ગ મકાન વિભાગના નિયમોને લઈ ચકડોળે ચઢ્યો. માર્ગ મકાન વિભાગે ડોક્યુમેન્ટ અને નવા નિયમો લેખિતમાં માંગ્યા. એસઓપી સુધારા સાથે રાહતના નિયમો લેખિતમાં માંગ્યા. લેખિત નહીં મળે તો ક્લિયરન્સ નહીં મળે. સુરતમાં કોર્પોરેટરની સીએમને ટીપી 49-50-51માં કબજો નહીં લેવા રજૂઆત. કબજો લેવાથી હજારો લોકો બેઘર બનશે. ટીપીમાં વારંવાર ફેરબદલી કરવાના આક્ષેપ. અધિકારીઓના ભ્રષ્ટાચાર અંગે પણ રજૂઆત કરી. સુરતમાં ખાડીપુરને લઈ સીએમની આગેવાનીમાં બેઠક મળી. ખાડીપુર બાબતે બેઠકમાં ચર્ચા. બેઠકમાં કોર્પોરેટર મહાનગરપાલિકાના અધિકારી સાથે ચર્ચા. સુરતમાં એન્ટાયર ઇન્ડસ્ટ્રીના વેપારીઓનો વિરોધ. સણિયામાં વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. મનપા દ્વારા બાંધકામને લઈ હેરાન કરવાનો આરોપ. હિટ એન્ડ રનની ઘટના બાદ ગાંધીનગર પોલીસ જાગી. ગાંધીનગરમાં ચ રોડ સરગાસણ ચોકડી ખાતે ડ્રાઈવ. બ્લેક ફિલ્મ, હેલ્મેટ, અંદરકત, પોલીસની ડ્રાઈવ. વડોદરા કોંગ્રેસના કાર્યકરની રાહુલ ગાંધીને રજૂઆત. રાહુલ ગાંધીએ કાર્યકર સાથે 1 મિનિટ વાત કરી. રાહુલ ગાંધીને રજૂઆત બાદ નીતિશ પરમારને કહ્યું ગુજરાત કોંગ્રેસમાં નાના કાર્યકરને પ્રાધાન્ય મળતું નથી. અમદાવાદના ખાડીયામાં અધિકારીઓની અણાબડતથી લોકો પરેશાન. એક પોળમાં એક દિવસમાં ટેન્કરના 30થી વધુ ફેરા. વૈકલ્પિક વ્યવસ્થા વગર પાણી બંધ કરાતા હાલાકી. ધારાસભ્ય લવિંગ ઠાકોરને લઈ સરપંચો આક્રમક મૂડમાં. ધારાસભ્ય સરપંચોને ગ્રાન્ટ ન આપતા હોવાનો આક્ષેપ. રાધનપુર તાલુકા સરપંચ એસોસિએશનની ટીડીઓને રજૂઆત. દાહોદની એસબીઆઈ બેંક લોન કૌભાંડમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરાઈ. અમદાવાદના ઇઝી ફાઇનાન્સના 3 એજન્ટની ધરપકડ થઈ. એજન્ટ્સ ખોટી રીતે લોન અપાવી રૂપિયા 2 થી 3 લાખ કમિશન લેતા હતા. સુરતના પાંડેસરામાં ટેમ્પો ડ્રાઈવર હની ટ્રેપમાં ફસાયો. વસઈની હોટલમાં બેભાન કરી અશ્લીલ વિડીયો બનાવ્યો. ટેમ્પો ડ્રાઈવરને બ્લેકમેલ કરી 40,000 પડાવ્યા. ગિરિમથક સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ. આજથી 17 ઓગસ્ટ સુધી મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન. ફેસ્ટિવલમાં રેઇન ડાન્સ, નેચર વોક સહિતની પ્રવૃત્તિઓ. યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટને 40 કિલો ચાંદીનું કિંમતનું 46 લાખની ચાંદીનું દાન મળ્યું.
અમદાવાદના શ્રદ્ધાળુઓએ ગબ્બર ગોખના દરવાજા અને ભૈરવજી મંદિરના દ્વાર ચાંદીના બનાવીને ભેટ આપ્યા. માતાજીનું છત્ર પણ ભેટ આપ્યું.